હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બ્લોગર વનરાજ માલીમાં। આજે હું તમને વડોદરાની એવી જગ્યા પર લઈ જઈશ જ્યાં તમને શાંતિ અને કુદરતી નજારો જોવા મળશે, જ્યાં તમે શાંતિથી આવીને બેસી શકો છો। અગર તમે વાંચન લખન કરવા માંગતો તો બી કરી શકો છો, તમે રનિંગ કરી શકો છો। જીમ માટેનો કોઈ નજારો, કુદરતી નજારો અહીં આગળ શુદ્ધ જોવા મળશે તમને। બાજુમાં કેનલ છે જ્યાં તમે કુદરતનું સૌંદર્ય નિખારી શકો છો। તો ચલો મારી સાથે। જો ફ્રેન્ડ, અહીંયા આગળ પહેલાં 400 મીટરનું અમે ગ્રાઉન્ડ બનાવ્યું હતું, જ્યાં અમે 20 થી 25 છોકરાઓ આર્મીની રનિંગ કરતા હતા, તૈયારી કરતા હતા। અમારા કોચ પણ હતા, પણ અમને અહીંયા આગળ બિલ્ડિંગ બની ગઈ છે, તમે જોઈ શકો છો। જ્યારે આ બિલ્ડિંગ હતી ત્યારે અહીંયા આગળ મસ્ત નજારો હતો, બધા રનિંગ કરતેલા, વોકિંગ માટે આવતેલા। તમે ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા આગળ રનિંગ માટે, ચાલવા માટે સનસેટ પોઈન્ટ પણ અહીંયા આગળ છે, તમે જોઈ શકો છો આગળ। અને એકદમ શુદ્ધ વાતાવરણ અને કુદરતી નજારો તમને જોવા મળશે ફૂલ। અમુક છોકરાઓ અહીં આગળ રમી બી રહ્યા છે। અમે લોકો જ્યાં રનિંગ કરતા હતા, જે ગ્રાઉન્ડ આગળ તમને આગળ મેં વિડીયોમાં બતાવ્યું એ રીતે, એને જે ત્યાં બિલ્ડિંગ બની રહી છે એની માટી જે એક્સ્ટ્રા છે તે માટી અહીં આગળ નાખેલી છે। આ માટી ઉપર ચડી અને તમે પહાડ જેવું છે, તમે ઉપર ચડી અને સનસેટ પોઈન્ટ પણ જોઈ શકો છો। હું તમને આગળ બતાવું વિડીયોમાં કે કઈ રીતે નજારો છે, તો ચલો મારી સાથે। એટલું નેચરલ છે, તમે આગળ રનિંગ કરવા માટે, વોકિંગ કરવા માટે, યોગાસન કરવા માટે કે માઇન્ડ ફ્રેશ કરવા માટે પણ આવી શકો છો। સોરી ફ્રેન્ડ, હું તમને આ જગ્યાનું નામ કહેવાનું ભૂલી ગયો। આ જગ્યાનું નામ છે અંકોડિયા। તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો અંકોડિયા તો આ જગ્યાનું નામ આવશે, જે એક્ઝેક્ટ કેનલની બાજુમાં છે। તમે વોકિંગ કરી, રનિંગ કરી શકો છો। તમે જોઈ શકો છો કે હું પોતે હમણાં 5 કિલોમીટર રનિંગ કરીને આવ્યો છું। બસ હવે હું ઘેર તરફ જઈ રહ્યો છું। હવે રનિંગ કરીને થોડી સ્ટ્રેચિંગ કરીશ, રનિંગ કરીને ઘર જઈશ। તો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।